ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 10 રેખાઓમાં સ્વાધ્યાય 10.3 માં પ્રશ્ન 8, પ્રશ્ન 9, પ્રશ્ન 12 અને પ્રક્રિયા સ્વાધ્યાય 10 માં પ્રશ્ન 11 અને 7 જોઈશું. સ્વાધ્યાય 10.3 પ્રશ્ન 8 રેખા x - 7y + 5 = 0 ને લંબ અને જેનો x અંતરખંડ -3 હોય એવી રેખાનું સમીકરણ શોધો. તો ધારો કે રેખા M x - 7y + 5 = 0 ને લંબ રેખા L1 છે. બરાબર? ચાલો તો રેખા L નો ઢાળ is equal to minus a by b મુજબ. ચાલો હવે રેખા L ના ઢાળને હું m1 કહી દઉં છું. બરાબર છે? અથવા સિમ્પલી m કેમ તો એ ચાલશે. ચાલો minus 1 upon -7 is equal to 1 upon 7. બરાબર છે? રેખા L1 નો ઢાળ is equal to m1 કહી દઉં છું. સમજાય છે? ઓકે. ચાલો બીજું આપણે શું છે આપેલું બોક્સમાં તો કે L લંબ L1 માટે m into m1 is equal to -1 માટે m1 is equal to -1 upon m, that is -1 upon 1 by 7 માટે m1 is equal to -7. બરાબર છે? ઓકે, તમે આ સ્ટેપ લખો. આ એક જ સ્ટેપ બતાવી દો, ડાયરેક્ટ તમે આ લખી શકો છો. ઓકે, ચાલો તો હવે આપણે ઢાળ તો મળી ગયો છે. બીજું આપણે દીકરો પક્ષમાં શું આપેલું છે તો x અંતરખંડ 3 છે. કોનો? રેખા L1 નો. તો રેખા L1 નો x અંતરખંડ 3 છે. એટલે કે L1 એ x અક્ષને capital A of e, 0 is equal to capital A of x1, y1 બિંદુમાં છેદે છે. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. માટે રેખા L1 નું સમીકરણ y - y1 is equal to m1 બ્રેકેટમાં x - x1 માટે y minus 0 is equal to m1 ની કિંમત -7 બ્રેકેટમાં x minus x1 ની વેલ્યુ 3 છે માટે y is equal to -7x plus 21. બરાબર છે? y equal to mx plus 30 રૂપિયા રાખું છું. બરાબર છે? જે માંગેલ રેખા L1 નું સમીકરણ છે. અથવા તો એને ax plus by plus 30 રૂપિયા લખી દો તો 7x plus y minus 21 બરાબર 0, જે માંગેલ રેખા L1 નું સમીકરણ છે. બરાબર છે? ઓકે, હવે તમે આન્સર આપણે ચેક કરવો છે, રાઈટ? તો અહીંયા તમે જોઈ શકો છો ઢાળ કેટલો છે -7. અહીંયા ચેક કરો -a by b મુજબ તો -7 આવી જાય છે. તો તમે કોઈ પણ એક ફોર્મ પછી જો તો ઢાળની વેલ્યુ -7 આવી જાય છે એટલે આન્સર સાચો છે એમ ખબર પડી જાય છે. બરાબર છે? ચાલો હવે આપણે x ની કિંમત આપણી પાસે કેટલી છે? x 3, y ની કિંમત 0. બરાબર, આવી ગયું. 0 is equal to 0 સમાધાન થાય છે. ઓકે, એ જ પ્રમાણે 7x plus y minus 21 LHS છે. એમાં તમે વેલ્યુ મૂકો તો x ની વેલ્યુ 3 છે, y ની વેલ્યુ 0 તો પણ આવી જાય છે. LHS is equal to RHS. સમજાય છે? એટલે આન્સર રાઈટ છે એમ ખબર પડે. ઓકે, આપણે આ ચેક કરેલું છે. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, પ્રશ્ન 9
10.3 ચાલે છે રેખાઓ √3x + y = 1 અને x + √3y = 1 વચ્ચેના ખૂણાનું માપ શોધો ઓકે તો આ L1 રેખા છે √3x + y - 1 = 0 not heard = m1 = -a/b મુજબ તો વેલ્યુ મૂકો તો -3/1 બીજી રેખા L2 છે x + √3y - 1 = 0 not heard m2 = -a/b મુજબ તો -1/√3 બરાબર છે ઓકે ધારો કે રેખા L1 અને L2 વચ્ચેનો ખૂણો થીટા તો tan θ = માનાંકમાં m1 - m2/1 plus m1 into m2 માટે tan θ = ચાલો તો m1 ની વેલ્યુ કેટલી છે -√3 માઈનસ m2 ની વેલ્યુ કેટલી છે -1/√3 આખાના છેદમાં 1 પ્લસ બ્રેકેટમાં -√3 into -1/√3 રાઈટ માનાંક ઓવર ચાલો આટલું કમ્પ્લીટ કરો માટે tan θ = -3 + 1 upon હવે √3 કેન્સલ કરીએ છીએ યસ √3 + √3 બરાબર છે લસાઅ √3 ઉપર અંશ અને છેદમાંથી કેન્સલ થઈ જશે સમજાય છે ઓકે માટે tan θ = માનાંકમાં -2/2√3 માટે tan θ = 1/√3 બરાબર છે તમને ખબર જ છે કે tan θ સૂત્રમાં શું આવશે માનાંકમાં m1 - m2/1 plus m1 into m2 તો 0 lesser equal to θ lesser equal to pi/2 એ આપણને ખબર જ છે તો -2 નું માનાંક +2 થશે બેને બે કેન્સલ થશે બરાબર છે 1/√3 એ tan θ ની કિંમત આવી જાય માટે θ = pi/6 બરાબર 30° તો આ તમારો આન્સર છે ઓકે કમ્પ્લીટ કરો ઓકે સ્વાધ્યાય 10.3 પ્રશ્ન 12 બે રેખાઓ યામમાં 2,3 બિંદુમાંથી પસાર થતી હોય અને એમની વચ્ચેના ખૂણાનું માપ 60 હોય તથા તે પૈકી એક રેખાનો ઢાળ 2 હોય તો બીજી રેખાનું સમીકરણ શોધો રાઈટ તો ધારો કે બે રેખાઓ L1 અને L2 છે L1 અને L2 બિંદુ P of 2,3 is equal to P of x1, y1 માંથી પસાર થાય છે ધારો કે L1 અને L2 વચ્ચેનો ખૂણો થીટા થીટા is equal to 60° એને શું કહેવાશે pi/3 તો એ આપણને પક્ષમાં આપી દીધેલું છે બરાબર છે ઓકે ચલો કોઈ પણ એક રેખાનો ઢાળ આપણે બે લઈ લઈશું તો ધારો કે L1 નો ઢાળ m1 is equal to 2 L2 નો ઢાળ m2 બરાબર છે ઓકે ચલો તો આપણે આ ઢાળ આપણને ખબર નથી તો આપણે એ શોધવો પડશે અને પછી આપણે ફાઇનલી શું શોધવાનું છે L2 નું સમીકરણ શોધવાનું છે બરાબર બિંદુ આપણી પાસે છે x1, y1
એટલે આપણે m2 ની કિંમત શોધી કાઢવી પડશે એ m2 મળી જશે બિંદુ આપણને આપેલું છે તો આપણને L2 નું સમીકરણ ઈઝીલી મળી જશે કમ્પ્લીટ કરો માટે tan θ માનાંકમાં m1 minus m2 upon 1 plus m1 into m2 બરાબર છે જ્યાં 0 less or equal to theta less or equal to pi by 2 થશે માટે tan 60 અંશ is equal to માનાંકમાં 2 minus m2 upon 1 plus 2 into m2 બરાબર છે ઓકે તો tan 60 ની વેલ્યુ કેટલી થશે √3 right okay is equal to માનાંકમાં 2 minus m2 upon 1 plus 2 into m2 હવે માનાંકનું ચિહ્ન કર્ણકનું છે તેને હું શું લખી શકીશ √3 is equal to 2 minus m2 upon 1 plus 2 into m2 अथवा minus √3 is equal to 2 minus m2 upon 1 plus 2m2 સમજાય છે માનાંકનું ચિહ્ન કર્ણકો એટલે એકવાર પ્લસ સુધી થશે એટલે બીજી વાર માઈનસ સુધી થશે રાઈટ ચાલો ગુણાકાર કરીએ તો √3 plus 2 √3m2 is equal to 2 minus m अथवा minus √3 minus 2 √3m2 is equal to 2 minus m2 ओके कंप्लीट करो आटलू માટે 2 √3m2 plus m2 is equal to 2 minus √3 માટે m2 કોમન કાઢો તો 2 √3 plus 1 is equal to 2 minus √3 માટે m2 is equal to 2 minus √3 upon 2 √3 plus 1 अथवा अनुसार वापीशू तो m2 minus 2 √3m2 is equal to 2 plus √3 बराबर है ओके માટે m2 कॉमन करो तो 1 minus 2 √3 is equal to 2 plus √3 માટે m2 is equal to 2 plus √3 upon 1 minus 2 √3 ओके कंप्लीट करो आटलू ओके तो m2 ની વેલ્યુ 2 minus √3 upon 2 √3 plus 1 છે અથવા બીજી કિંમત કઈ આવી 2 plus √3 upon 1 minus 2 √3 છેદમાંથી માઈનસ કોમન કરો તો m2 ને આપણે આમ પણ વાંચી શકીએ કે માઈનસ બ્રેકેટમાં 2 plus √3 upon 2 √3 minus 1 ओके रेखा हेतु નું સમીકરણ y minus y1 is equal to m2 bracket માં x minus x1 નંબર 1 કહીશું તો 1 માં x1, y1 is equal to 2, 3 અને m2 is equal to 2 minus √3 upon 2 plus √3 plus 1 લેતા માટે y minus 3 is equal to 2 minus √3 upon 2 √3 plus 1 ब्रैकेट में x minus 2 થશે ઓકે માટે y minus 3 ब्रैकेट में 2 √3 plus 1 is equal to 2 minus √3 into x minus 2 बराबर છે ચલો સાદુરૂપ આપી દો તો 2 √3 plus 1 into y minus 3 ब्रैकेट में 2 √3 plus 1 is equal to 2 minus √3 into x minus 2 ब्रैकेट में 2 minus √3 समझाई छे ओके कंप्लीट करवा दो चलो सारू वापीशू માટે 2 minus √3 into x minus bracket में
2√3 પ્લસ 1 ઇન્ટુ y આ ટર્મ સામે જશે ઓકે માઇનસ 2 બ્રેકેટમાં 2 માઇનસ √3 આ ટર્મને પણ સામે મોકલી આપો તો 3 બ્રેકેટમાં 2√3 પ્લસ 1 is equal to 0 ઓકે ચલો ચેક કરી લો આ ટર્મ છે y ટર્મ સામે જશે એટલે માઈનસ થઈ ગઈ આ ટર્મ એઝ ઇટ ઇઝ અને માઈનસ 3 બ્રેકેટમાં 2√3 પ્લસ 1 સામે જશે એટલે પ્લસ 3 બ્રેકેટમાં 2√3 પ્લસ 1 is equal to 0 ઓકે માટે બ્રેકેટમાં 2 માઈનસ √3 into x બરાબર છે ઓકે વ્યવસ્થિત લખવું હોય તો પ્લસ બ્રેકેટમાં માઈનસ 2√3 માઈનસ 1 into y ઓકે માઈનસ 4 પ્લસ 2√3 પ્લસ 6√3 પ્લસ 3 બરાબર 0 માટે 2 minus √3 into x plus minus 2√3 minus 1 into y બરાબર છે પ્લસ ઓકે શું આવે છે 8√3 minus 1 is equal to 0 ચાલો તો એ શું બતાવે છે જે માંગેલ રેખા L2 નું સમીકરણ દર્શાવે છે હવે તમારે આન્સર ચેક કરવો છે તો ઢળની કિંમત શું આવશે n2 -a/b મૂકશો એટલે તમને આ n2 મળી જવાનો છે બરાબર છે અથવા આપણે LHS માં શું કરીએ x અને y ની કિંમત તમે મૂકી દો તો x અને y ની કિંમત આપણે કઈ આપેલી છે 2,3 એ તમે મૂકી દો તો પણ LHS 0 RHS આવી જ જવાનું છે ઓકે કમ્પ્લીટ કરો ઓકે અથવા x1, y1 2, 3 અને m2 માઈનસ બ્રેકેટમાં 2 પ્લસ √3 upon 2√3 minus 1 તો આપણે l2 સમીકરણ કયું છે y minus y1 is equal to m2 બ્રેકેટમાં x minus x1 તો એમાં આપણે કિંમત લઈ લઈએ છે માટે y minus 3 is equal to માઈનસ બ્રેકેટમાં 2 plus √3 upon 2√3 minus 1 બ્રેકેટમાં x minus 2 માટે y minus 3 બ્રેકેટમાં 2√3 minus 1 is equal to -2 minus √3 into x plus બ્રેકેટમાં -2 minus √3 into -2 થશે ઓકે કમ્પ્લીટ કરો આટલું ચાલો તો આના પછીનું સ્ટેપ શું આવશે માટે y બ્રેકેટમાં 2√3 minus 1 minus 3 બ્રેકેટમાં 2√3 minus 1 is equal to અને હું આમ લખી દઉં છું માઈનસ બ્રેકેટમાં 2 plus √3 into x right ઓકે minus plus 4 plus 2√3 ઓકે માટે y બ્રેકેટમાં 2√3 minus 1 minus 6√3 plus 3 બરાબર છે ઓકે કમ્પ્લીટ થઈ ગયું આટલું આ ટર્મ્સ તમે આ બાજુની ટર્મ્સ આ બાજુ આવશે એટલે આ પ્લસ 2 plus √3 into x minus 4 minus 2√3 is equal to 0 થશે સમજાય છે એકવાર ચેક કરી લો ઓકે ચાલો આગળ જઈશું હવે આને આપણે x + y + c સૌ પહેલા લખવું છે તો પહેલા લખું છું બ્રેકેટમાં 2 plus √3 સોરી બ્રેકેટમાં 2 plus √3 into x plus બ્રેકેટમાં 2√3 minus 1 into y ચાલો હવે સાદું રૂપ આપો તો પ્લસ 3 minus 4 એટલે -1 minus 6√3 minus 2√3 minus 8√3 is equal to 0 બરાબર છે તમે જોઈ શકો છો કે આ ફોર્મ કયા પ્રકારનું છે ax + by + c is equal to 0 પ્રકારનું છે જે માંગેલ રેખા L2 નું
સમીકરણ છે ક્લિયર ઓકે આપણને L2 ના બે સમીકરણ મળે છે એટલે આપણે બે અલગ અલગ ઢાળ મળે છે સમજાય છે ઓકે હવે તમે આમાં પણ -a/b મુજબ ઢાળ ચેક કરો તો m2 આપણે જે મળ્યો તે આવી જ જશે અથવા LHS માં x અને y ની કિંમત એ આપણે શું આવે છે તો કે x, y 2, 3 એ મૂકો તો પણ LHS 0 RHS આવી જ જવાનું છે ઓકે કમ્પ્લીટ કરો ઓકે સ્વાધ્યાય 10 પ્રશ્ન 11 બિંદુ b, 2 માંથી પસાર થતી અને રેખા x - 2y = 3 સાથે 45 અંશનો ખૂણો બનાવતી રેખાના સમીકરણ મેળવો ચાલો તેનું સોલ્યુશન કરશું ધારો કે રેખા L1 x - 2y = 3 છે ઓકે ચાલો હવે તમે જો કે હું L1 ની જે LHS છે લખું છું x - 2y માં x, y = 3, 2 લો તો 3 - 2 * 2 3 - 1 -1 not equal to 3 not equal to RHS સમજાય છે માટે આપણને ખબર પડે કે p of 3, 2 is equal to p of x1, y1 does not belongs to રેખા L1 સમજાય છે ઓકે ચાલો બિંદુ p of 3, 2 માંથી પસાર થતી અને રેખા L1 સાથે θ બરાબર 45 અંશ અથવા કોઈ તમને π/4 પણ આપે 45 અંશ = π/4 માપનો ખૂણો બનાવતી રેખા ધારો કે L2 છે L2 નું સમીકરણ શોધવાનું છે કમ્પ્લીટ કરો ઓકે ધારો કે રેખા L2 નો ઢાળ = m2 માટે L2 નું સમીકરણ y - y1 = m2 બ્રેકેટમાં x - x1 નંબર 1 આપી દો x1 y1 ની કિંમત આપણને ખબર છે દીકરાઓ માટે y - 2 = m2 બ્રેકેટમાં x - 3 નંબર 2 કહીશું બરાબર છે એટલે આપણને સમજાય કે આપણે m2 ની વેલ્યુ આપણે શોધવાની છે તો આપણને રેખા L2 નું સમીકરણ મળશે ઓકે તો પક્ષમાં આપણને રેખા L1 આપેલી છે એ લખી દો x - 2y -3 = 0 એનો ઢાળને હું m1 કહી દઉં છું તો -a/b મુજબ શું થશે એની કિંમત તો -1/-2 that is 1/2 બરાબર છે ઓકે તો આપણને m1 ની વેલ્યુ કેટલી મળી જાય છે 1/2 ઓકે બરાબર એક રેખા L1 છે બીજી રેખા L2 છે અને એની વચ્ચેનો ખૂણો કોણ છે 45 અંશ સમજાય છે ઓકે અને આપણને જે 3, 2 બિંદુ આપેલું છે આપણે જોયું કે L2 પર જ છે L1 પર નથી એટલે અહીંયા મૂકો કે અહીંયા મૂકો ગમે ત્યાં હશે આ રીતે ક્લિયર ઓકે ચાલો હવે L1 અને L2 વચ્ચેનો ખૂણો θ = 45 અંશ આપણને π/4 આપી દીધું છે તો માટે tan θ = નાનાંકમાં m1 - m2 upon 1 plus m1 into m2 0 lesser equal to theta lesser equal to π/2 માટે tan θ નાનાંકમાં m1 ની વેલ્યુ 1/2 minus m2 upon 1 plus m1 ની વેલ્યુ 1/2 into m2 રેખાની કિંમત આપણે આપેલી છે 45 અંશ લખો અથવા તો π/4 લખો બરાબર છે ઓકે માટે tan π/4 1 થશે લસા લઈ લો તો નાનાંકમાં 1 minus 2m2 upon 2 plus m2 થશે બરાબર છે ઓકે અંશ ને છેદમાંથી 2 કેન્સલ થઈ જશે કમ્પ્લીટ કરો ઓકે
તો માનાંક દૂર કરશો એટલે cos માઈનસ 1 બની જશે તો એકવાર આપણે શું લખશું 1 1 2m2 upon 2 plus m2 અથવા -1 1 2m2 upon 2 plus m2 થશે બરાબર છે ઓકે ચાલો હવે આપણે આનું સ્વરૂપ આપીએ છીએ તો આને હું નંબર 2 કહી દઉં છું અથવા ને નંબર 3 કહી દઉં છું ચાલો તો 2 પરથી એનું સ્વરૂપ આપી દઈએ તો 2 plus m2 is equal to 1 minus 2m2 માટે 3m2 is equal to minus 1 માટે m2 is equal to minus 1 upon 3 થશે બરાબર છે ઓકે કમ્પ્લીટ કરો આટલું ચાલો તો હવે આપણે 3 પછી સાદું પાકી દઈએ છે તો -2 minus 2m2 is equal to 1 minus 2m2 sorry 3 પરથી -2 minus m2 છે is equal to 1 minus 2m2 માટે m2 is equal to 3 મળશે બરાબર છે ઓકે તો આપણને m2 ની બે કિંમત મળે છે ઓકે તો હવે બેમાં m2 is equal to -1/3 અને m2 is equal to 3 લેતા તો y minus 2 is equal to -1/3 બ્રેકેટમાં x minus 3 ઓકે બરાબર છે સાદું આપી દઈએ પછી બીજી કિંમત મૂકી દઈએ માટે 3y minus 6 is equal to -x plus 3 માટે x plus 3y minus 9 બરાબર 0 જે માંગેલ રેખા L2 નું સમીકરણ છે ચલો હવે આપણે બેમાં બીજી કિંમત મૂકવાના છીએ તો માટે y minus 2 is equal to m2 ની કિંમત 3 લઈશું બ્રેકેટમાં x minus 3 માટે y minus 2 is equal to 3x minus 9 માટે 3x minus y minus 7 is equal to 0 થશે જે માંગેલ રેખા L2 નું સમીકરણ છે બરાબર છે ઓકે તો આપણને L2 ના બે સમીકરણ મળે છે માટે M2 ના સમીકરણો x plus 3y minus 9 is equal to 0 અથવા 3x minus y minus 7 બરાબર 0 ઓકે હવે તમે ડર ચેક કરો તો આવી જાય છે -a/b મુજબ -1/3 અહીંયા ડર ચેક કરો તો -a/b મુજબ 3 આવી જાય છે બરાબર છે ઓકે અથવા તો તમે બિંદુ મૂકી જાવ 2, 3 LHS માં તો LHS is equal to RHS તમને મળી જ જવાનું છે સોરી બિંદુ તમને કયું આપેલું છે 3, 2 તમે x અને y ની કિંમત મૂકશો LHS માં તો RHS તમને મળી જ જવાની છે ઓકે કમ્પ્લીટ કરો ઓકે સ્વાધ્યાય 10 પ્રશ્ન 7 રેખા x/4 + y/6 is equal to 1 અને y અક્ષના છેદ બિંદુએ આપેલ રેખાને લંબ હોય એવી રેખાનું સમીકરણ મેળવો તો ધારો કે જે આપણને રેખા આપી છે એને હું L1 નામ આપી દઉં છું તો L1 x/4 + y/6 is equal to 1 એટલે એનો અર્થ શું થયો કે રેખા L1 નો x અંતખંડ a બરાબર 4 અને y અંતખંડ b બરાબર 6 છે બરાબર છે અંતખંડ
આપણને મળી ગયા a ની વેલ્યુ 4 b ની વેલ્યુ 6 તો એના પરથી આપણે બિંદુ સ્વરૂપ લખી શકીએ છીએ એટલે કે જે રેખા L1 છે એ x અક્ષ અને y અક્ષને અનુક્રમે કેપિટલ A of 4,0 અને કેપિટલ B of 0,6 માં છેદે છે બરાબર છે ઓકે આ રેખા L1 છે આ L2 છે જેનું સમીકરણ આપણે શોધવાનું છે પણ પક્ષમાં આપણને શું આપેલું છે L1 લંબ L2 સમજાય છે ઓકે હવે તમે જો કે આપણને L1 નો ઢાળ મળી જશે તો આપણને L2 નો ઢાળ મળી જ જવાનો છે કારણ કે L1 લંબ L2 એટલે બંનેના ઢાળનો ગુણાકાર -1 આવશે રાઈટ ઓકે હવે તમે આગળ વાંચો કે રેખા આ આપણી કોણ છે L1 નામ આપી દીધું છે આપણે રેખા L1 અને y અક્ષના છેદ બિંદુએ એટલે બિંદુ કયું છે આ દીવા B of 0,6 એ છેદ બિંદુએ આપેલ રેખાને લંબ રેખા L2 નું આપણે સમીકરણ શોધવાનું છે સમજાય છે ઓકે તો રેખા L2 માટે આપણે બિંદુ તો મળી ગયું એટલે ઢાળ આપણે એનો ઉપયોગથી લાવશું કે m1 * m2 = -1 બરાબર છે ઓકે કમ્પ્લીટ કરો આટલું ઓકે તો રેખા L1 અને y અક્ષના છેદ બિંદુએ આપેલ રેખા L1 ને લંબ રેખા L2 છે તો ધારો કે રેખા L1 નો ઢાળ m1 અને રેખા L2 નો ઢાળ m2 L1 લંબ L2 એટલે m1 * m2 = -1 થશે બરાબર છે તો આને હું નંબર 1 આપી દઉં છું હવે આપણે રેખા L1 નું સમીકરણ જે આપ્યું છે એ લખીશું તો L1 કોણ છે x/4 + y/6 = 1 સાદુરૂપ આપીશું તો શું આવશે 3x + 2y = 12 થશે બરાબર છે ઓકે ક્લિયર લસા 12 લીધો છે આપણે તો આ તમને L1 નું સમીકરણ મળી ગયું છે તો એનો ઢાળ m1 -a/b મુજબ -3/2 થશે ઓકે કમ્પ્લીટ કરો આટલું માટે m1 * m2 = -1 તો એમાં આપણે વેલ્યુ મૂકી દઈએ -3/2 * m2 = -1 માટે m2 = 2/3 બરાબર છે ઓકે રેખા L2 નું સમીકરણ તો શું આવશે જો કે રેખા L2 B બિંદુમાંથી પસાર થાય છે તો એને આપણે x2 y2 કીધું છે તો y - y2 = m2 બ્રેકેટમાં x - x2 થશે બરાબર છે માં x2, y2 = 0,6 અને m2 બરાબર 2/3 લેતા ચલો કિંમત મૂકો તો y - 6 = 2/3 બ્રેકેટમાં x - 0 માટે 3y - 18 = 2x માટે 2x - 3y પ્લસ 18 બરાબર 0 જોઈ લેજો ઓકે વન સાઈડ આપી દીધું છે ax + by + c સ્વરૂપે લખી દીધું છે રાઈટ ઓકે તો જે માંગેલ રેખા L2 નું સમીકરણ દર્શાવે છે બરાબર છે તો ઢાળ ચેક કરી લેવું તો -a/b મુજબ 2/3 આવી જાય છે એટલે સાચું છે બરાબર છે ઓકે હવે આપણે શું કરીએ LHS માં કિંમત મૂકી દઈએ 2x - 3y + 18 તો x એમ 0 છે y એમ 6 છે તો -18 + 18 0 RHS માટે b બિંદુએ રેખા L2 પર આવેલું છે એટલે પણ ખબર પડે કે આપણો આન્સર સાચો છે ઓકે કમ્પ્લીટ કરો